Good morning, everyone. Myself, Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering Department in Vallabh Budhi Polytechnic, Navsari. Today, we'll learn the subject of sixth semester Mechanical Engineering branch, Tool Engineering, in which we are going to study chapter number 5, Press Tools. આ ચેપ્ટર આગળથી કન્ટિન્યુ છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે કંઈક અલગ અલગ થિયરીઝ જોઈ ગયા એનાથી આગળ હવે પ્રેસ ટૂલ વિશેની થિયરીઝ આપણે આમાં જોશું. તો આ લેક્ચરમાં આપણે સેન્ટર ઓફ પ્રેશર અને પ્રેસ ટૂલમાં આપવામાં આવતા અલગ અલગ ક્લિયરન્સીસ વિશે માહિતી મેળવશું. સ્ટાર્ટ કરીએ છીએ આપણે સેન્ટર ઓફ પ્રેશરથી. સૌથી પહેલાં એનો કોન્સેપ્ટ શું છે એનો અને એનો મિનિંગ શું છે એ સમજીએ. સેન્ટર ઓફ પ્રેશરનો કે જ્યારે કોઈ પણ સિમેટ્રિકલ શેપની બોડી હોય ત્યારે એનું જે સેન્ટર ઓફ પ્રેશર અથવા સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ એના મધ્યબિંદુ ઉપર આવેલું હોય છે. પણ જ્યારે ઇરેગ્યુલર શેપ કોઈ કટ કરવાનો હોય પ્રેસ મશીન ઉપર તો એમાં શિયરિંગ એક્શનને લીધે એક તો એ કટ થશે. તો એ જે પેરેલલ શિયર ફોર્સ લાગે છે એને કટ કરવા માટે એ પેરેલલ શિયર ફોર્સ એક સરખો રહેતો નથી. એક તરફ વધી જાય છે, એક તરફ ઓછો થઈ જાય છે, અનબેલેન્સ થઈ જાય છે. તો એને લીધે એસેન્ટ્રિક લોડિંગ લાગે અને એને લીધે પ્રેસ ટૂલની અંદર જે રેમ આવેલું હોય ઉપરના ભાગમાં એ બેન્ડ થઈ જવાની શક્યતા છે. તો આવું નહીં થાય એટલા માટે આ જે ભાગો છે એ એના સેન્ટર એલાઇનમેન્ટમાં રહેવા જોઈએ તો એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે. અને આ જે શિયરિંગ ફોર્સ લાગે છે એ એની જે પેરીમીટર છે ત્યાંથી સિમેટ્રિકલ લાગવો જોઈએ તો એનાથી વ્યવસ્થિત કટિંગ ઓપરેશન કે નોન કટિંગ ઓપરેશન આપણે પ્રેસ ટૂલ ઉપર કરી શકીએ. તો આ ફોર્સિસને જે બેલેન્સ કરે છે એને કહેવામાં આવે છે સેન્ટર ઓફ પ્રેશર. તો એક્ઝેક્ટલી એની ડેફિનેશન જોઈએ તો કે સેન્ટર ઓફ પ્રેશર કોને કહેવાય કે પેરેલલ શિયરિંગ ફોર્સિસ જે એની બોડી ઉપર એની પેરામીટર ઉપર લાગે છે એ બેલેન્સ થાય છે. જે પોઈન્ટ ઉપર એ બેલેન્સ થાય એ પોઈન્ટને એનું સેન્ટર ઓફ પ્રેશર કહેવામાં આવે. ઇરેગ્યુલર બોડીઝમાં જનરલી એ સેન્ટર ઓફ ગ્રેવિટી પણ કહેવામાં આવે ને કે એક જ પોઈન્ટ આગળ જ્યાં એની ગ્રેવિટી એટલે કે એની ઉપર લાગતા ફોર્સિસ બેલેન્સ થતા હોય એવા પોઈન્ટ છે સેન્ટર ઓફ પ્રેશર. તો સેન્ટર ઓફ પ્રેશર હવે કઈ કઈ રીતે શોધી શકાય એની મેથડો જોઈએ આપણે. તો મેથડ્સ ટુ ફાઇન્ડ આઉટ સેન્ટર ઓફ પ્રેશર. જનરલી 3 રીતે સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ કરી શકાય. એ છે એનાલિટિકલ મેથડ, ગ્રાફિકલ મેથડ અને વાયર મેથડ. સૌથી પહેલાં આપણે એનાલિટિકલ મેથડ જોશું કે જેનો મેક્સિમમ યુઝ કરવામાં આવે છે. આપણે પણ એક્ઝામ્પલ કે ડિઝાઇન કરશું પ્રેસ ટૂલની આગળ આ ચેપ્ટરના એન્ડમાં ત્યારે સેન્ટર ઓફ પ્રેશર શોધવું પડશે. સેન્ટર ઓફ પ્રેશર માટેના શોધવા માટેના એક્ઝામ્પલ પણ પૂછાય છે એક્ઝામમાં. તો એની અંદર એનાલિટિકલ મેથડનો જ આપણે ઉપયોગ કરીશું. તો એનાલિટિકલ મેથડ શું છે એ સમજીએ. એક એક્ઝામ્પલ લઈને અહીંયા એક આકૃતિ પણ આપી છે. તો જનરલી એ એક્સ અને વાયથી ઓળખવામાં આવે સૌથી પહેલાં. તો ફોર એક્ઝામ્પલ આ શેપનો એક પાર્ટ આપણે પ્રેસ મશીન ઉપર કટ કરવાનો છે પ્રેસ ટૂલ ઉપર. તો સૌથી પહેલાં આના જે ડાયમેન્શન્સ છે એને આની જે લેન્થ છે દરેક લાઇનની એને આ રીતે એક્સ અને વાય એક્સિસ પર આપણે મૂકવાનું છે આખા પાર્ટને. અને આપણે એને નામ આપી દઈએ. સપોઝ આ જે લાઇન છે એ છે 1 નંબર, આ 2 નંબર, આ 3, 4, 5 અને આ જે હાફ સર્કલ છે એ છે નંબર 6. તો આ શરૂઆત કરીએ પોઈન્ટ નંબર 1થી, આ લાઇન નંબર 1થી. તો લાઇન નંબર 1નું જે મધ્યબિંદુ છે જે એક્સથી એનું એક્સ ડિસ્ટન્સ કેટલું થશે તો એને એક્સ વાય કહેવામાં આવે. અને આ લાઇનની જે આખી લંબાઈ છે એને L1થી નામ આપેલું છે. બરાબર. એ રીતે લાઇન નંબર 2 છે આ. તો એનું જે મધ્યબિંદુ છે એને X2 નામ આપેલું છે અને લાઇનની લંબાઈને L2. એ રીતે L3, X3, L4, X4. હવે X4 તમે જુઓ આનું જે મધ્યબિંદુ છે એને આ ડિસ્ટન્સ એક્સ ડિસ્ટન્સ લેવાનું છે. એ રીતે L3માં પણ એનું જે મધ્યબિંદુ છે એ આ ડિસ્ટન્સ લેવાનું છે એ X3 થશે. એવી રીતે X5 અને X6. તો આ રીતે એક્સ ડિસ્ટન્સ સેમ વે વાય ડિસ્ટન્સ લેવાના છે. તો પહેલી લાઇનનું એ 0 થઈ જશે. વાય સેકન્ડ લાઇનનું Y2 એટલે અહીંયાથી આ ઊભું ડિસ્ટન્સ થશે. થર્ડ લાઇન માટે Y3 એટલે આ ડિસ્ટન્સ થશે. ફોર્થ લાઇનનો આ જે સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી આ ડિસ્ટન્સ Y4 થશે. એ રીતે Y5 અને Y6. આ રીતે દરેક ડિસ્ટન્સ લેવાના છે.
આ જે સર્કલ છે એમાં એનું જે કેન્દ્ર છે એ કઈ જગ્યા ઉપર આવશે? 2r/π ઉપર. આ સૂત્ર યાદ રાખવાનું રહેશે તમારે. અને એ પ્રમાણે અહીંથી આ x6 અને y6 ડિસ્ટન્સ લેવાનું રહેશે. ઓકે, તો જ્યારે પણ કોઈ પણ ફિગર આપેલી હોય એને આ રીતે એક્સિસમાં મૂકીને x1 y1 અને L1 L2 L3 એ તમારે ફાઇન્ડ કરવાના રહેશે. અને ફક્ત આ એક જ ઇક્વેશન યાદ રાખવાનું, એમાં મૂકવાની છે વેલ્યુ x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા LX અપોન સિગ્મા L, એટલે કે L1 x1 પ્લસ L2 x2 L3 x3 જેટલા નંબર ઓફ લાઇન્સ હોય તમારી ત્યાં સુધી પ્લસ કરતા જવાનું, ડિવાઈડ બાય સિગ્મા L, દરેક લેન્થનો સરવાળો, એટલે L1 પ્લસ L2 એટલે પેરીમીટર બનશે તમારું. સેમ વે y બાર શોધો ત્યારે સિગ્મા LY અપોન સિગ્મા L કરવાનું છે, એટલે કે L1 y1 L2 y2 L3 y3 અપ ટુ ધ એન્ડ ડિવાઈડ બાય ટોટલ જેટલા પાર્ટ હોય એટલાના લેન્થનો સરવાળો, L1 to L6 ફોર એક્ઝામ્પલ. અહીંયા આ રીતે તમે શોધશો એટલે તમને x બાર y બાર મળશે. x બાર y બાર જ્યાં આવે એ તમારું સેન્ટર ઓફ પ્રેશર કહેવાય, કે જ્યાં આગળ તમારા શિયરિંગ ફોર્સ જે કંઈક લાગે છે એ બધા બેલેન્સ થશે. સેકન્ડ મેથડ છે ગ્રાફિકલ મેથડ. એકદમ અનઇન્ટરેસ્ટિંગ અને ટેડિયસ પ્રોસિજર છે, કે એના માટે આપણે ઓબ્જેક્ટ ડ્રો કરીને ત્યારબાદ એના આ જ સૂત્રમાં વેલ્યુ મૂકીને તમારે x બાર y બાર ફાઇન્ડ કરવાનો છે, જે બહુ પ્રચલિત નથી. થર્ડ મેથડ છે વાયર મેથડ. એનાલિટિકલ મેથડમાં ગ્રાફિકલ મેથડમાં કેલ્ક્યુલેશન્સ વધારે આવે છે, તો વાયર મેથડની અંદર તમે સીધું પ્રેક્ટિકલી એ વસ્તુ શોધી શકો છો. વાયર મેથડમાં શું કરવાનું છે કે કોઈ પણ એક જોબ છે, ફોર એક્ઝામ્પલ આ જોબ છે જે કટ કરવાનો છે પેસ્ટલ ઉપર, તો એના ઉપર એક વાયર, ફ્લેક્સિબલ વાયર લઈને એના શેપ ઉપર વીંટાળવામાં આવે આ રીતે. અને ત્યારબાદ એ જે વાયરનું એક વાયર ફ્રેમ જેવું મોડલ બને, એ વાયર ફ્રેમને તમારે એક્સ એક્સિસ અને વાય એક્સિસ એટલે કે હોરિઝોન્ટલ વાયર અને વર્ટિકલ વાયર ઉપર બેલેન્સ કરવાનું. આ 1 છે હોરિઝોન્ટલ વાયર છે અને 2 છે એ વર્ટિકલ વાયર છે. તો એ બંને ઉપર તમે બેલેન્સ કરો, એ બંને વાયર બંને ઉપર બેલેન્સ થાય ત્યારે બંને હોરિઝોન્ટલ અને વર્ટિકલ વાયર જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે એ તમારા પાર્ટનો સેન્ટર ઓફ પ્રેશર થશે. સો ધીસ ઇઝ હાઉ વન કેન ફાઇન્ડ સેન્ટર ઓફ પ્રેશર ઓફ ધ ગીવન ઓબ્જેક્ટ. મોસ્ટલી આપણે એનાલિટિકલ મેથડનો યુઝ કરશું એક્ઝામ્પલ માટે. આગળ જોઈએ કે સેન્ટર ઓફ પ્રેશરનું ઇમ્પોર્ટન્સ શું છે, કે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે રેમને ડેમેજ નહીં થાય અને પ્રોપર કટિંગ થાય એટલા માટે આપણે સેન્ટર ઓફ પ્રેશર કોઈ પણ ઓબ્જેક્ટનું ફાઇન્ડ કરીએ છીએ. આ સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ કરીને એક્યુરેટલી તમે સેન્ટર ઓફ પ્રેશર પ્રમાણે ડાય અને પંચની ગોઠવણી કરો રેમ સાથે, તો એને લીધે તમે જે કંઈક કટિંગ કરો છો એની એફિશિયન્સી ઇન્ક્રીઝ થશે શિયરિંગ ઓપરેશનની, એઝ વેલ એઝ પંચની અને ડાયનો ઘસારો પણ ઓછો થશે, એની કોસ્ટ, એની લાઈફ વધશે અને એનું મેન્ટેનન્સ કોસ્ટ રિડ્યુસ થશે. તો આટલા ફાયદા છે સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ કર્યા બાદ કોઈ પણ ઓપરેશન કરવાના. નેક્સ્ટ ટોપિક છે આપણો ડાય ક્લિયરન્સ. મુખ્ય બે ટોપિક આજે આપણે ચર્ચા કરવાના છે, તેમાંનો આ સેકન્ડ ટોપિક આપણે આવીએ ડાય ક્લિયરન્સ. ડાય ક્લિયરન્સ એટલે કે ડાય અને પંચની વચ્ચે જાણી જોઈને રાખવામાં આવતી થોડી જગ્યા, એને ડાય ક્લિયરન્સ કહેવામાં આવે. જનરલી ડાય ક્લિયરન્સ એટલા માટે રાખવામાં આવે કે કટ થયેલો ઓબ્જેક્ટની ક્વોલિટી સારી રહે અને એ પ્રોપર કટ થાય, વેસ્ટેજ ઓછું થાય એટલા માટે. તો પ્રોપરલી આપણે જોઈએ સ્ટેપ વાઇઝ કે ડાય ક્લિયરન્સ કયા કયા કારણોને લીધે આપવામાં આવે છે. પહેલાં તો આપણે ફિગરથી એ સમજીએ. તો અહીં એક આકૃતિ આપેલી છે, એમાં તમે જોઈ શકો આ એક સ્ટ્રીપ છે જેમાંથી આપણે આ ઓબ્જેક્ટ આ પંચ દ્વારા કટ કરીએ છીએ, બરાબર. તો આ સ્ટોક એટલે સ્ટોક મટીરિયલ છે, આ પંચ છે અને અહીંયાથી ભાગ જે રિમૂવ થાય છે એ આપણને અહીંયા દેખાય છે. ફર્ધર એમાં પણ હજી એક હોલ કરીને રિમૂવ થયેલો ભાગ અહીંયા દેખાય છે. ઓકે, તો ડાય ક્લિયરન્સ આપવાનું કારણ શું છે? તો એક તો ડિઝાઇન થયેલું પ્રોફાઇલ પ્રોપર મેળવવા માટે, પ્રેસની એફિશિયન્સી અને ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે, જે કંઈક વિયર, જે ઘસારો લાગે છે ઇરેગ્યુલર શેપમાં એને દૂર કરવા માટે, વેસ્ટેજ, જે સ્ટોક મટીરિયલ વેસ્ટેજ નીકળે છે એ ઓછામાં ઓછું નીકળે એટલા માટે ક્લિયરન્સ આપવાનું છે, સરફેસ ફિનિશ સારી મળે એટલા માટે ક્લિયરન્સ આપવાનું છે, કટિંગ ટૂલની લાઈફ, ઓપ્ટિમમ લાઈફ સુધી તમે એને યુઝ કરી શકો એટલા માટે ડાય ક્લિયરન્સ આપવાનું રહે. પાવર કન્ઝમ્પશન રેગ્યુલર થાય, પાવર કન્ઝમ્પશન વધારે પડતું નહીં થાય એટલા માટે, અને કુલન્ટની હાજરીમાં કે ગેરહાજરીમાં ડાય વર્કિંગ જે થાય છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આપણે ક્લિયરન્સ આપવાનું હોય. જનરલી ક્લિયરન્સ
આપવા માટે બેઝિક જે બે ઓપરેશન છે આપણા બ્લેન્કિંગ અને પિયર્સિંગ, એમાં આપણે ક્લિયરન્સ કેવી રીતે આપવામાં આવે એ જોઈએ હવે. તો ક્લિયરન્સ આપવા માટે આપણે જે બ્લેન્કિંગ અને પિયર્સિંગ ઓપરેશન કરે છે પહેલાં એને વ્યવસ્થિત સમજી લઈએ. ઓલરેડી આપણે આ ચેપ્ટરના ફર્સ્ટ લેક્ચરમાં એ જોઈ ગયા, છતાં ફરીથી જોઈએ તો જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટમાંથી કોઈક પાર્ટ તમે કોઈક બ્લેન્ક રિમૂવ કરો છો અને રિમૂવ થયેલો ભાગ જો તમે વર્કપીસ તરીકે યુઝ કરો તો એ બ્લેન્કિંગ ઓપરેશન કહેવાય. પરંતુ હવે અહીંયા જુઓ, આમાંથી આ હોલ છે તે રિમૂવ થઈને અહીંયા નીકળે છે, તો આ વેસ્ટ છે, પણ આ મેઇન ઓબ્જેક્ટ છે. તો એના માટે આ જે ઓબ્જેક્ટ જે આ સર્ક્યુલર હોલ તમે જે રિમૂવ કરો છો એ ઓપરેશન પિયર્સિંગ ઓપરેશન કહેવાય, કારણ કે બાકી રહેલી સ્ટ્રીપ આપણા કામની છે. જે ભાગ દૂર થાય છે એ આપણા માટે વેસ્ટેજ છે. જ્યારે આ સ્ટ્રીપમાંથી આ શેપ જે છૂટો પડે છે એ બ્લેન્કિંગ ઓપરેશન કહેવાય, કારણ કે એ બ્લેન્ક જરૂરી છે, આપણે આ શીટની જરૂરી નથી. તો આ મેઇન ડિફરન્સ છે બ્લેન્કિંગ અને પિયર્સિંગ વચ્ચે. તો હવે બ્લેન્કિંગ અને પિયર્સિંગમાં કેવી રીતે ક્લિયરન્સ આપવામાં આવે એ આપણે જોઈએ. તો ધ્યાનથી જોઈએ, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. દરેક ડાઈ કે પ્રેસ્ટોલની ડિઝાઇનમાં આની જરૂર પડશે. તો બ્લેન્કિંગ ઓપરેશન જ્યારે પણ કરીએ ત્યારે ડાઈ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સાઇઝ રાખવાની હોય. એટલે કે ડાઈનું જે બ્લેન્કનું જે ડાયમેન્શન છે આ સેમ એ ડાયમેન્શન આના માટે જે ડાઈ વાપરવામાં આવે એનું રાખવામાં આવે. અને ક્લિયરન્સ કોને આપવાનો છે? પંચને આપવાનો છે. તો પંચ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સાઇઝ -2 ઇન્ટુ ક્લિયરન્સ. આ પ્રમાણે પંચમાંથી ક્લિયરન્સ માઇનસ કરો એટલે પંચ નાનો થઈ જાય. તો સપોઝ આ બ્લેન્કિંગ માટેનો સેટ છે, તો આ ડાઈ છે, આ પંચ છે. તો તમે જુઓ જે બ્લેન્ક સાઇઝ છે ઇઝ ઇક્વલ ટુ ડાઈ સાઇઝ થશે, અને ક્લિયરન્સ જે માઇનસ કરવાનું છે 2 ઇન્ટુ ક્લિયરન્સ, એટલે કે એક આ સાઈડ ઉપર અને એક આ સાઈડ ઉપર. તો આવી રીતે ક્લિયરન્સ બંને બાજુ આપવાનું છે. તો જે પંચ છે એને ક્લિયરન્સ આપવાનું છે. દેટ મીન્સ કે જે બ્લેન્કની સાઇઝ છે -2 ઇન્ટુ સી, 2 ઇન્ટુ ક્લિયરન્સ કરો એટલે તમને પંચની સાઇઝ મળે. એવી રીતે પિયર્સિંગ ઓપરેશનમાં એક્ઝેક્ટલી ઊંધું છે. જે પંચની સાઇઝ છે, પંચ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ હોલ સાઇઝ, કારણ કે અહીંયા આપણી જે શીટ મેટલ બાકી રહી છે એ આપણા માટે વર્કપીસનું કામ કરશે, અને જે ભાગ છૂટો પડે છે એ આપણા માટે વેસ્ટેજ છે. સો પંચ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ હોલ સાઇઝ, અને ડાઈ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ હોલ સાઇઝ +2 ઇન્ટુ ક્લિયરન્સ, કારણ કે અહીંયા થોડી મોટી હોવી જોઈએ પંચ કરતાં, તો જ પંચિંગ થશે બંને કેસમાં. તો અહીંયા ઇઝીલી યાદ રહે એટલા માટે મેં આ એક એબ્રિવેશન કરીને લખેલું છે કે બ્લેન્ક ડાઈ બ્લેન્ક, બ્લેન્ક સાઇઝ ઇઝ ઇક્વલ, બ્લેન્કિંગ ઓપરેશનમાં ડાઈ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સાઇઝ. તો બ્લેન્કિંગ ઓપરેશનમાં ડાઈ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સાઇઝ. એટલે ફક્ત એક માટે તમે આ યાદ રાખો BDB, તો તમને ખ્યાલ આવી જાય કે દેટ મીન્સ કે બ્લેન્કિંગમાં પંચને ક્લિયરન્સ આપવાનું છે. તો પિયર્સિંગમાં એક્ઝેક્ટ ઊંધું, ડાઈને ક્લિયરન્સ આપવાનું છે. ડાઈનમાં જ્યારે પણ ક્લિયરન્સ આપો ત્યારે પ્લસ કરવાનું, પંચમાં જ્યારે પણ ક્લિયરન્સ આપો ત્યારે માઇનસ કરવાનું. તો આ ખાસ યાદ રાખવાના ઇક્વેશન્સ છે. જ્યારે પણ કોઈક ડ્રોપ થ્રુ ડાઈ હોય, ડ્રોપ થ્રુ ડાઈ જ્યારે પણ વર્કપીસ અહીંયાથી છૂટો પડી જતો હોય એવા કેસમાં, ખાસ કરીને બ્લેન્કિંગમાં, તો એના માટે એ ડાઈની અંદર અલગથી બેક પ્રેશર પંચ ઉપર નહીં આવે એટલા માટે એક સ્લાન્ટ ક્લિયરન્સ પણ રાખવામાં આવે, એક એંગ્યુલર ક્લિયરન્સ જેને કહેવાય બીજા શબ્દમાં, તો એ પણ રાખવામાં આવે છે. જનરલી એ 0.25 ડિગ્રી ટુ 2 ડિગ્રી જેટલો રાખવામાં આવે છે. એટલે અહીંયા આ જે કંઈક સ્લાન્ટ એ દેખાય છે એ ક્લિયરન્સ રાખેલું છે, જેથી કરીને ઓબ્જેક્ટ ઇઝીલી નીચે ડ્રોપ થઈ જાય. ઓકે, નાવ ઇફેક્ટ્સ ઓફ ક્લિયરન્સ. ક્લિયરન્સનો છેલ્લો ભાગ છે આ, કે આપણે ક્લિયરન્સ તો આપી દીધું ડાઈમાં કે પંચમાં શેમાં આપવાનું ઓપરેશન પ્રમાણે, બ્લેન્કિંગ કે પિયર્સિંગ એ આપણે જોઈ ગયા. તો આની ઇફેક્ટ શું, ક્લિયરન્સ આપવાથી આપણને શું ફાયદો થાય અથવા શું મળશે? તો જ્યારે પણ કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર આપણે ક્લિયરન્સ આપીએ છીએ તો એના દ્વારા એ પ્રોપર ક્લિયરન્સ જો હોય તો એનું ફ્રેક્ચર એકદમ રેગ્યુલરલી થશે અને ફિનિશ થયેલી પ્રોડક્ટ આપણને મળશે. ઓકે, અધરવાઇઝ જો ક્લિયરન્સ નહીં આપીએ તો શું થશે? તો એ ઓબ્જેક્ટ ગમે ત્યાંથી બ્રેક થઈ જશે, બર્નિશ્ડ ઓર કટ બેન્ડ, એની જે સપાટી છે કટ થયેલો ભાગ એ બળી ગયેલો હોય એવો જોવા મળશે, અથવા એજ રેડિયસ ઓર રોલ ઓવર, એજ ઉપર છે ને રેડિયસ એટલે આમ વળી ગયેલી હોય શીટ થોડી, એવું આપણને દેખાશે, જે ખરેખર સારી પ્રોડક્ટની નિશાની નથી. તો એવું નહીં થાય એટલા માટે પ્રોપર ક્લિયરન્સ આપવાનું જરૂરી છે. જો આપણે ક્લિયરન્સ આપવાનું હોય એના કરતાં વધારે પડતું ક્લિયરન્સ આપી દઈએ તો શું થશે કે એની રેડિયસ, એની જે એજ બને છે ત્યાં વધારે પડતી રેડિયસ બનશે, વધારે પ્લાસ્ટિક ડિફોર્મેશન થશે, જે બ્રેક થશે એ બ્રેક થયેલો પાર્ટ છે એ રફ દેખાશે, એટલે કે જે બ્રોકન એજ છે સાઈડ ઉપર ત્યાં બર્સ દેખાશે.
મોર ટેપર ઓફ ધ બ્રેક થઈ જાય ત્યાં તમને ટેપર વધારે પડતું લાગશે, વન હેન્ડ ઓપરેશન થશે. જ્યારે કરેક્ટ ક્લિયરન્સ એક્ઝેક્ટ ક્લિયરન્સ હશે તો શું મળશે? સ્મૂથ અને સ્ટ્રેટ એજ મળશે, પ્રોપર એજ રેડિયસ મળશે, વન બેન્ડ થશે, લેસ ટેપર અને એબ્સન્સ ઓફ બરના એબ્સન્સ રહેશે. હવે જો જરૂરી છે એના કરતાં જ્યારે ઓછું ક્લિયરન્સ આપીએ તો શું થશે? એ એજની રેડિયસ ઓછી બનશે, પરંતુ જ્યારે પણ એ શેયર્ડ એજ જે છે જ્યાંથી ઓબ્જેક્ટ કટ થાય છે એના બેઝ મટીરિયલમાંથી, બેઝ શીટમાંથી, તો એ અનઇવન અથવા ઇરેગ્યુલર થશે, બરાબર. અને એ પાર્શિયલી બ્રેક થશે, અમુક જગ્યાએથી બ્રેક થશે, અમુક જગ્યાએ ચોંટેલું રહેશે મટીરિયલ, અને બર્સ ક્રિએટ થશે. તો જનરલી આવું નહીં થાય એટલા માટે પ્રોપર ક્લિયરન્સ, કરેક્ટ ક્લિયરન્સ હોવું જોઈએ. આ આપણા માટે વધારે હિતાવહ છે. જો એકદમ જ ઓછું લેસ ક્લિયરન્સ હોય તો એ બહુ જ ડેન્જરસ છે. એને એ કરવાથી લાઈફ જે છે ડાયની અને પંચની એકદમ ઓછી થઈ જશે. ઘણી વખત કોઈક એક્સિડન્ટ પણ થવાની શક્યતા છે. તો આવું નહીં થાય એટલા માટે ડાય અને પંચમાં પ્રોપર ક્લિયરન્સ આપવું જરૂરી છે. થેન્ક યુ.